તો આ જાનકી ટેમ્પો ઘરે બહુ શાંતિ આવે અમને હવે બહુ શાંતિ આવે તો કેમ મિત્રો તમે બધાનું ફરી શકે છે પણ આમાં વિડીયોમાં આજે તારીખ થઈ છે 18 અને બપોર વાગી જાય 11:15 વાગ્યા છે ને આજે અમે આવ્યા છે સાતમી સ્કૂલે કારણ કે આજથી છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે પાછા બકરા મજા ગોઠાઈ ગયા બધામાં એટલે આજે અત્યારે સાતમી સ્કૂલે લેવા આવ્યું છું અને અત્યારે એમને સ્કૂલે મૂકવા જઈશ કે એમ આજે પહેલો દિવસ છે તો ચાલુ હવે સરસ છે ઘરે બહુ શાંતિ આવે અમને હવે બહુ શાંતિ અમને હવે કારણ કે હું રવિવારે શાંતિ નહીં મળે કેમ હા કે રવિવારે શાંતિ નહીં મળે અમને તો બસ અત્યારે આવી ગયો છે ને સામાન બધું લઈ લીધું છે બ્રેડ લેવાનું બાકી છે ચટણી અને અમને તો મળે શાંતિ નહીં મળે હા કે તો અત્યારે પહેલાં એમને મૂકવા જઈશ સ્કૂલ પછી અમે શું રવિવારે મને છુટ્ટી ને સોમવારે તમને એમને છુટ્ટી હા બેટા એટલે ગયા ને હે આવતા ને એટલે મને બોલવા છે હે બોલ લે તો બસ હવે જઈશ એમની સ્કૂલ મૂકીને હવે જઈશ બ્રેડ લેવા પછી ઘરે જઈશ અને આજે સોમવાર છે એટલે હવે ચાલુ રાખી છે બંધ નથી રાખી કારણ કે તમને ખબર છે સુગમ ચાલુ રાખી છે મેં બસ હવે કંઈ તમને મળું બેગ છીરો બેકરી મળીશ તમને બ્રેડ લઈશ ત્યારે તને બતાવી દેવાનું હે હા મજા આવે આવડે આવડે ડ્રોઈંગ કરતા આવે ને એવું કેમ નહીં ના બતાવી દેવું હે મેં આટલું જોઈ પણ હે કરી લીધું છે જરા દીદી નહીં આવી દે દીદીને છે અડધો કલાક લાગે બેટા સ્કૂલ ટાઈમ થાય ત્યારે જવાનું આવી નોટબુક હતી ને એવી નહીં હતી બેટા આવી એ પણ નહીં હતી એ પણ નહીં હતી આવેલી હતી હા તો આ તો હાથમાં જ છે ને ચાલ દીદી આવે જો પપ્પા હા ઘરની અંદર આંગળી ચાલી બાય બાય હવે ઘરે આવી ગયો છું અત્યારે વિડીયો પર બ્રેડ પાછળ મીઠો છે બ્લૂ કલર પાછળ આજે ઓછા બ્રેડ લીધા છે 7 બ્રેડ છે અને એક ગ્રીલ છે 8 પેકેટ લીધા છે વધારે નથી સ્કૂલ સાથે લઈને આવી ગયો છું તો થોડું કપડાં એવું બદલી લઈને આપણે તૈયારી કરીએ ડાળીને જમી લઈએ આપણે પહેલાં અત્યારે જમવાનું જમાઈ ગયું છે આપણું અને ત્યાં બેસ્યું છે બટાકા સાંજો બનાવવા માટે આ જો મસાલો રેડી છે ગેસ ચાલુ કરીને મસાલામાં નાખીને તમને ટેમ્પો ભરાઈ ગયું છે એથી હવે નીકળું છું રેડી થઈ ગયું જાનકી મોડો થયો છે કારણ કે મમ્મી આજે બહાર ગયા છે તો એમને પિકઅપ કરવા એટલે લેવાનું કોઈ નથી કારણ કે હેમ સ્કૂલથી આવે છે 5 વાગે 5 વાગે આવે છે એટલે સાચી કા જાનકી એમને પિકઅપ કરીને આવશે પછી ત્યાં આવશે તો હું ત્યાં નીકળું છું ફટાફટ જવા માટે તો ચાલો જઈએ ટ્રાયપોડ લઈ લીધું છે આપણું આપણે આવી ગયા આપણી જગ્યા પર આવ્યો હવે સેટઅપ કરીએ એકલો છું એટલે જો 1.5 કલાક જેવું થયા તો પેલા ફટાફટ કરી સેટઅપ ને કસ્ટમર સોમવાર છે આજે કસ્ટમર વધારે સારું કારણ કે જનરલ શું સોમવારે લારી 10 સોમવારે હું રજા રાખું છું એટલે અમુક કસ્ટમર કેવું સોમવારે બંધ હોય છે આજે તો હવે ખબર નહીં હવે બાકી તો બસ જોઈએ ચલો ફટાફટ કરીએ કામકાજ શરૂ તો ભાઈ પહેલો ઓર્ડર આવી ગયો છે આપણે બે આલુ મટર ચીઝ છે અને 2 બોમ્બે મસાલા ટોસ્ટ બનાવવાની છે પાર્સલ છે કસ્ટમર જે આવે છે તો ફટાફટ બનાવી કાઢું સેટઅપ ઓલમોસ્ટ થઈ ગયું છે ઓર્ડર ને મારે 15 મિનિટ જેવું ફાસ્ટ કર્યું છે તો ફટાફટ ધૂપ બત્તી કરીને સેટઅપ કરીને પાર્સલ કરું
અત્યારે વાગી રહ્યા છે 9:15 જેવું થયું છે ને અત્યારે કસ્ટમર એન્ટ્રી ઘરની ઓછી છે સોમવાર જેના કારણ કે બધા ખબર સોમવારે બંધ હોય છે મારું પણ અત્યારે છે અત્યારે આજે કેટલા સવારે હજુ 4 ને 5 6 પેકેટ બાકી છે હજુ. ચલો જે મળું અત્યારે ચોકલેટ સેન્ડવિચ બનાવી છે જાનકી પણ આવી ગઈ છે ઘરેથી એટલે સારું છે અત્યારે. અને આજે શું છે આજે પણ લગ્નમાં પણ જવાનું હતું મને આજે ગયો નથી કારણ કે અહીંયા આવવાનું હતું એટલે બીજું બુધવારે પણ લગ્ન છે પણ નથી જવાનું જાનકીને મોકલે બેસ હું અહીંયા રહીશ તો ભાઈ આવું છે ભાઈ જો લગ્ન બગન બધું ભૂલી જવું પડે ભાઈ. ચલો કંઈ પછી પાછું તમને ફેવરિટ તો અત્યારે બધું ફિનિશ થઈ ગયું છે ફિનિશ થઈ 3 પેકેટ બચ્યા અને ઘરે જઈએ છીએ સોમવાર છે ડાયરું એ સારું થયું છે એટલું પણ બાકી સસરા છે અને જાનકી ટેમ્પો ચલાવે છે હું ઊભો છું અહીંયા તો જઈએ ઘરે બાકી વાત કરીએ બરાબર આવજો. તો આ જાનકી ટેમ્પો ચલાવે એમ તો આવડે છે પણ અત્યારે એટલું પાકું નથી આવતું. તો અત્યારે ઘરે આવી ગયો છું બધું આ બાસ્કેટ આવી બધી બધું સાફ સફાઈ થઈ ગઈ છે આજે ઘરે વહેલો આવી ગયો કારણ કે સોમવારે શું હોય છે કસ્ટમરને એવું હોય છે કે આજે ભાઈ રજા પર હોય છે એટલે એ હિસાબે બહાર વર્ગો હોય તમને અવાજ આવતો હશે એટલે ફટાફટ વિડીયો સમાપો કારણ કે કોપીરાઇટ આવી જાય છે મારા વિડીયોમાં. ચાલ આજે એકદમ શું સમાનતા થયું છે નથી નફો થયો નથી ખોટ ગઈ સરભર થયું છે તો પણ ચાલશે આપણને. આજે તમને કાંઈ 600 રૂપિયા મળે છે આપણને એટલે કંઈ બધું એટલું બધું મળ્યું ને ભાઈ હે ને. તો આજે થાક પણ લાગ્યો છે કારણ કે આરામમાં એટલા કસ્ટમર હતા નહીં એટલા બધા તો બસ આ વિડીયોમાં આટલું જ છે. અને હા 3 પેકેટ વધ્યા છે મારા વ્હાઈટ બાકી 8 પેકેટ હતા એમાં 5 પેકેટ નીકળી ગયા 3 પેકેટ વધ્યા છે ગ્રીલ આખું પૂરેપૂરું ફિનિશ થઈ ગયું પણ. તો બસ આ વિડીયો આટલું છે ભાઈ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે બેસ્ટ વિડીયો લાઈક તો કોમેન્ટ કરજો ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.